ચલો ગાઈઝ અત્યારે ને બહારનો પ્રેન્ક કરીએ થોડોક મસ્ત મજાનો નાનો. લેટ્સ ગો. ચાલો દોસ્તો, હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ તો ના કહેવાય કારણ કે 12 વાગી ગયા છે. તો હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય અંબે. તો સ્વાગત છે તમારું બધાનો અમારા ગોસ્વામી પરિવારમાં. તો ઘર એકદમ ખાલી છે, સુમસાન થઈ ગયું છે કારણ કે હું અને મમ્મી બે જ છે. મમ્મી બનાવી રહી છે રોટલી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. બધાને સ્વાગત છે અમારા ગોસ્વામી પરિવારમાં. અને ચલો ભાઈ, દૂધીનું શાક બનાવ્યું છે અને રોટલી. તો ચલો ભાઈ, તો ભાઈ દૂધીનું શાક અને ખાવું હોય તો ચલો આવી જાઓ. દૂધીનું શાક અને રોટલી ખાવા માટે મસ્ત મજાનું. જો રોટલી જો આમ વહુઓ નહીં બનાવતી ને એવી તો ચકાચક જો આમ કોઈ જગ્યાએ જેમ બળેલી ના લાગે, ચડેલી જ લાગે. જો છે ને હા આપણે આમ જે જૂનવાણી ના લાગે ખેતરમાં બેસીને રોટલીઓ ખાતા, આજે અમે મામાને ઘેર જઈએ તો તમને આવી જ રોટલીઓ જોવા મળે ત્યાં. અને અત્યારના જમાનામાં કેવું છે કે વહુઓ બધી આમ ફૂલાઈને રોટલીઓ બનાવે છે. એમના મોઢા ફૂલાવે ને એ રીતના ફૂલાઈને બનાવે છે. અને ફૂલેલી ના હોય પણ મસ્ત મજા આવી જાય. અને મમ્મીએ બનાવી છે મસ્ત મજાનું રસાવાળું દૂધીનું શાક. જો હા હા હા, દૂધીના શાકમાં તો ટોમેટો નાખ્યું છે ભાઈ. તો ભાઈ બંને વહુઓ, મમ્મીની બંને વહુઓ છે ને, મોટી અને નાની બંને એમના પિયર જતી રહી છે છોકરાઓને લઈને, હે ને કાઢી જ મૂકી ઘરમાંથી વેકેશન કરવા. હા વાત સાચી છે. તો ગાઈઝ આજે છે 1 જૂન એટલે 1 જૂન એટલે તમારી મમ્મીનો જન્મદિવસ છે. એટલે હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ બેટા, થેન્ક યુ. અને આજે છે ને 1 જૂન એટલે લગભગ મોસ્ટલી જૂનવાણી પ્રમાણે જોવા જઈએ ને તો ઘણા બધાનો આજે જન્મદિવસ હશે. તો એ બધાને પણ આજના દિવસની એટલે એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને. અને આજ રવિવાર છે તો બધા જઈને ફરી આવજો ત્યારે. હા, અને અમે બધા ખાઈ લઈએ ત્યારે મસ્ત મજાની રોટલી અને દૂધીનું શાક. આમ તો એકચ્યુઅલી દૂધી ચણાનું શાક બનાવતું. અમને બધાને દૂધી ચણાનું શાક બહુ જ ગમે ખાવું, પણ ચણાની દાળ જ નથી. હું ચણાની દાળનું શાક, એટલે અમે ખાલી દૂધીનું શાક બનાવડાવી દીધું. પછી કે ચલો ભાઈ દૂધીનું શાક બનાવી દો, દૂધીનું શાક ખાઈ લઈશું. હા, પણ બુદ્ધિની જરૂર તો વહુઓને છે. વહુ છે જ નહીં. વહુ સારું, ચલો તો રોટલી બનાવો. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારા ચિડિયા ઘરમાં અને મામાના ઘરમાં. મામાના ચિડિયા ઘરમાં બધી ચિડિયાઓ છે ને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ ચિડિયાઓ આવી મામાના ઘરે વસી છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. મને તો જય શ્રી રામ જ કહેવાનું. હર હર મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ. બોલો. તો આ ભાઈ જો નાયા ધોયા વગરના ચડ્ડો. ગુડ મોર્નિંગ. અમારા શેફ આવી ગયા છે આજે પિઝા બનાવવા માટે. આજે અમારા સાહેબ આયા છે. આજે આ ભાઈ આજે અહીંયા મામાના ઘેર મસ્ત ભાખરી પીઝા બનાવે છે. ગુડ મોર્નિંગ. પહેલી વખત આટલું સારું ચીઝ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બોલો. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ખુશી. ગુડ મોર્નિંગ. આરું આ બનાવી રહ્યા શેફ છે નંબર 110. આ બતાવો, બનાવેલું બતાવો. મસ્ત આ મસ્ત ભાખરી પીઝા, એકદમ હેલ્ધી. નો મેદા, નો મેદા, નો મેદા, નો મેદા. નો મેદા, નો મેદા, નો મેદા. ઓનલી ભાખરી પીઝા ઓન હેલ્ધી. નો મેદા. બાકી એન્ટી બદલ. હા, અમારા નાયા ધોયા વગર બધા નહીં ધોઈને ત્યારે આ ભાઈ હજુ હવે 10 વાગે ઉઠ્યા છે. ચાર બાધા મિનિટ કર. કરવાની. હેલો, આ અમારા મોની ડોન છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર મહાદેવ. ગુડ મોર્નિંગ. એના મેડમ જો કપડા બપડા ધોઈને સુઈ ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અત્યારે બધા કામ થોડું ઘણું પતાય છે અને અત્યારે બધા મામાના ઘેર મસ્તી ચડ્યા કોઈ કામ કરતું એન્જોયમેન્ટ. ગેસે બંધ થઈ ગયો. બોલો. બંધ કરે. હું કરી દઉં. તો ગાઈઝ આવ્યા હતા પેલા આપણા મકાનમાં જોવા માટે ફર્નિચર કામકાજ. તો
40% કામકાજ પૂરું કરી દીધું છે ભાઈએ તો. કેટલા ટાઈમ પછી, લગભગ 25-20 દિવસ પછી આપણે આવ્યા છે જોવા માટે, પણ ફટાફટ કામ પતાવ્યું છે. હા હા હા, સ્પીડલી કામકાજ લીધું છે આ ભાઈએ. છોકરાઓ ગયા છે નીચે રમવા, મામાના ઘેર આવ્યા છે તે નીચે દડો બેટ રમવા ગયા છે. ખુશી નારિયેળ ફિલ્ડિંગ ભરે છે અને ઓલા બે એક દડી નાખે છે ને એક બેટ. તો નીચે રમવાનું ચાલી રહ્યું છે. એ દડી ગાડીની નીચે જતી રહી છે. કેમ છો તમે બધા? મારા વગર શું પડી ગયો છે મને ખબર ના ના, જરાય નહીં. અમે તો મોજ કરતા હતા. અમે તો જો ઘર કેટલું ચોખ્ખું છે, કોઈ કલાબલ નહીં, કશું જ નહીં. ના અહીંયા નીચે તો ભાઈ અમારા આવી ગયા છે એક લોટ. પછી મળી એક લોટ આવી ગયો છે. એક લોટ આવ્યો, હજી એક લોટ બાકી. ત્રણ આવ્યો, ત્રણ બાકી હજી. તો ખોટું કરવું હશે. જા વજન કરી લે તને. હાલ જ કરી. અથર્વ નથી. હા જે વધે કરે. ના, અથર્વ જ નથી. શું કરે કે વજન કર. એક આવ્યા, એનો જ ના હોય બધા. લે કોઈ એ નહીં. કાલે બોલાવો. અથર્વ પેલા સંડાસમાં હંતાઈ ગયો, ગોગો કરસતા જોડે. જા ખોલીએ. જા. જમને પડતા પડતા રહી ગયા હશે હાલત પાછી. આ એ મળ્યો. આવી ગયો નહીં. હા ઈ. તારા મામા ઘેર જો તમે વાયા ને ઓમ જો. મહેમાન આવ્યા હતા. આ ભાણ્યો છે ને મામી માસી નહીં નચાવે છે. ચાલો ગાઈઝ, અત્યારે છે ને બહારનો પ્રેન્ક કરીએ થોડોક મસ્ત મજાનો નાનો. લેટ્સ ગો. ડ્રેસિંગ ટેબલ તો નહોતું આલો, પેલા 500 રૂપિયા મેં આપી દીધું હા છે. તો પતા કેવું જોઈએ લે. મેં એટલે જ પૂછ્યું હું લઈ જમા અહીં. મેં તો ઓલું કપડ જ જે કીધું તો વાંગુ બે બે લઈ જજો. તો આ કે મેં બાને કબાટ જ મેં તો કપડ લઈ જતા જોયું. ચાલવા નહીં અમો મજા હાલ. ના કબાટ જ ચાલવાનું. પેલા તો મેં 500 રૂપિયા હવારે ફોન નતો કર્યો એટલે કે સાહેબ વરસાદ એનો બે બે કરી દેજે જા. જા અમારું ચાલુ હવે ભાઈ ના પાડી દે. મને ખબર જ હતી, મને તો ચિંતા મૂકી દીધી. મારાથી હસું રહેવાય નહીં એટલે ખબર પડી છે. મારાથી હસું રહેવાય નહીં એટલે એને ખબર પડી છે. ના, તું સિરિયસ થઈ જ ગઈ હતી. તું સિરિયસ થઈ ગઈ હતી ભાઈ. અમારો પ્રેન્ક કરતા હતા પણ પ્રેન્ક અમારે છે ને થોડોક ચાલે નહીં લોગો, કારણ કે મને ખુદને હસવું આવી ગયું હદ વગરનું. જો કંટ્રોલ કરી દીધું. એ બાસમાં ખાલી એકલો લઈ ગયો પેલું તો. એવું આને ખબર નતું તો મને તો એવું લાકડું વાગ્યું ને પગમાં. તે મને કીધું તો હું આઈને કવડાવી દે. એમાં શું ના, હું ઇસ્ત્રી મને ખબર નથી. મેં કીધું ખાલી જોવા આવ્યા છે એટલે ભાઈ અમારે એક ડ્રેસિંગ ટેબલ અહીંયા જે જૂનું હતું ને, એ અમારે જે કામ કરવા બેન આવે છે ને એમને આપી દીધું. એક એ અને એક બાર ચોપડાનું કબાટ હતું ને એમને અમને આપી દીધું. તમે જોઈ જશો ઘણી જગ્યાએ કપડા ને બધું ભરે એમ. કોક 500 રૂપિયા લઈ એટલે પેલા કીધું હતું કે હું 500 રૂપિયા આપે, પણ પછી મેં કીધું જવા દેવા. આ બેન ને એક વાત બતાવી જો, જે વહેલો આવે એ લઈ જાય. 500 રૂપિયામાં કોઈ આપણું ઘર નહીં થઈ જાય મોટું. હા, એ તો બરાબર છે. જે પહેલો આવે એ લઈ જાય. અમારે એવું હતું, બેને કહી દીધું, બેન લઈ ગયા. અને અમે બાપુ કામ કરતો કામ કરે જ છે. મેં 5 રૂપિયા આમ કહો બાકી ના ના, ભલે લઈ ગયા બાપા હશે તો લઈ ગયા. તાવ લઈ ગયા. તો ગાઈઝ હું અહીંયા ઇસ્ત્રી કરું છું, ક્યારનો ઇસ્ત્રી કરું છું, મેળ પડતો નથી. 1-2 શર્ટ 4 શર્ટ થઈ જાય ને બીજા શર્ટ બાકી છે. અને આને કીધું ઇસ્ત્રી કરવાનું તો કે મને નહીં આવડતું ઇસ્ત્રી કરતા. મેં તો એક વખત ઇસ્ત્રી કરી હતી, નવી એક વખત પહેરીને એવી લાગી બાર નોકી. અને રુદ્રાક્ષ ના ઇસ્ત્રી કરતા આવડે છે, તો એને એક વખત બળીને તો એ કેવી રીતના કરે છે, એકના ઉપર શર્ટ બીજો મૂકશે ને પછી એના ઉપર ઇસ્ત્રી કરશે. અને જો આ એવી ચાલતી છે. ઇસ્ત્રી ગરમ છે, તારો ભા બળે હમણાં.
તે તો ચલો ભાઈ છેલ્લો શર્ટ છે ઇસ્ત્રી કરી લઈએ જો અમારી તો ગાઈઝ વાગે છે રાતના 9:15 અને વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલુ થઈ ગયું છે, ધમધોકાર. જો બહેનો ના થાય તે બાળક પૂછે છે ના નથી અને આમ પડે જ છે ચાલુ થઈ ગયો છે શોર્ટમાં પણ આમ સીધો પડે છે એટલે વાંધો નહીં રૂમમાં નહીં આવે બાકી તો ભાઈ આજે હદ વગરના મેસેજ આવ્યા છે આમ સવારે આપણે એક રીલ મૂકી હતી પોસ્ટ કરી હતી કે આજે 1 જૂન એટલે મમ્મીનો જન્મદિવસ છે એટલે બધા બહુ લોકોએ મેસેજ કર્યા છે ઇન્સ્ટાગ્રામમાં બી બહુ મેસેજ કર્યા છે કે હેપી બર્થડે બા હેપી બર્થડે દાદી ઘણા બધા લોકો મેસેજ કરે છે ઘણાને રિપ્લાય આપ્યા છે અને ઘણાના રહી ગયા છે પણ બધાને અત્યારે સમૂહમાં કહી દઈએ છે અને ફેસબુકમાં પણ બહુ બધા લોકોએ બી મેસેજ કર્યા છે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર બધાએ વિશ કર્યા છે બાને અને બધાને થેન્ક યુ બધા જે કઈ વિશ કરી છે ને એ બધાને થેન્ક યુ બેટા Thank you. આટલા Thank you, બધા ભાઈઓ બહેનો આટલા જે બધા હોય તે બધાને થેન્ક યુ મારી હતી આટલા બધા તો વિશ કોઈએ કર્યું નથી અત્યાર સુધીમાં પહેલી વાર આટલું બધું વિશ કર્યું લોકોએ હદ વગર ને આ તમારા બધાનો પ્રેમ પ્રેમ હા તમારા બધાનો પ્રેમ તમારા બધાનો સાથ સહકાર હા. અને એથી અમે આગળ વધીએ વધીએ છીએ છીએ. એટલે આવો પ્રેમ આપો છો એ આપતા રહેજો અને તમે બધા પણ હસતા રહેજો હા. અને ખુશ રહેજો તો- મગજમાંથી બધું ટેન્શન દૂર કરજો દૂર મારો કરી વિડીયો દેજો. જોઈને ચલો તો ગુડ નાઇટ જેમ્બે ગુડ નાઇટ જેમ બે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર હર મહાદેવ